જ્યારે જીવનમાં દુઃખનો સમય હોય, મુશ્કેલીનો સમય હોય ને જ્યારે જીવનમાં કોઈ બચાવી ન શકે ને, દુનિયામાં જ્યારે કોઈ બચાવી ન શકે, ત્યારે દ્વારિકાધીશના કૃષ્ણના શરણે જજે. કારણ આ કોઈ માણસ નહીં, આ સાક્ષાત પરમાત્મા છે, આ સાક્ષાત ભગવાન છે. અને દ્રૌપદી કહે, ઉત્તરા કોઈની સાંભળેલી વાત નથી કરતી, મને તો પોતાને જ અનુભવ છે. જ્યારે કૌરવોની સભામાં મારું અપમાન થતું હતું ને, ત્યારે હું બધાયની પાસે ગઈ હતી, વડીલોની પાસે ગઈ, ધૃતરાષ્ટ્રની પાસે ગઈ, એને પણ મને ન બચાવી. પછી 5 પાંડવો જે મારા પતિ હતા એ પણ મને બચાવી ન શક્યા. અને પછી મારી જેટલી શક્તિ હતી ને એ કામે લગાડી દીધી, પણ દુશાસનની સામે મારી શક્તિ પણ કઈ કામ ન લાગી. જ્યારે કોઈ બચાવી ન શક્યું ને, ત્યારે 2 હાથ વાળાનો ભરોસો છોડીને હું 1000 હાથ વાળાના શરણે વહી ગઈ હતી. 2 હાથ વાળો આપીને કેટલું આપશે? આ તો 1000 હાથ વાળો છે.